જાંબુઘોડાના ચાપરગોટા ગામ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં 2 દીપડા પાંજરે પૂરાતા ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં 4 દીપડા ફરતા હોવાની ચર્ચા વચ્ચે બોડેલી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. 4 દિવસ અગાઉ એક દીપડો પાંજરે પૂરાયા બાદ આજે વધુ એક દીપડો પાંજરે પૂરાયો છે. આજે પકડાયેલા દીપડો આશરે 2.5 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. એક અઠવાડિયામાં 2 દીપડા પાંજરે પૂરાતા હાલ ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ઓછું થયું છે અને વન વિભાગે પણ રાહત અનુભવી છે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર. આજે ચાપોકટે એક દીપડો પકડાયો છે, પિંજરું મૂક્યું હતું અને 2-3 દિવસ આગળ બી એક પકડાયેલો દીપડો અને આગળ બીજું દુર્ઘટના નહીં થાય એવું બીજું બી 2-3 દીપડા છે તો બી આગળ દુર્ઘટના નહીં ઘટે એ બીજી અમારી માંગ છે કે બીજું પિંજરું મુકાય એવી આશા રાખીએ છીએ. અને પિંજરું મૂકે સારી વાત છે કે બીજી દુર્ઘટના થતી કર્મચારી મૂક્યું અને આશા રાખીએ છીએ કે હજુ પિંજરું આપે. શું નામ તમારું? રાઠા વિશ્રામભાઈ. ગોટા આજે બી પણ દીપડો પકડાયો છે અને હજુ બી માંગ એવી છે કે અમારે બીજા બી 1-2 દીપડા જોવા મળે છે અને બીજી બી અમને 1-2 પાંજરા આપે અને એમના માટે અમે જંગલ આપણા ફોરેસ્ટર વિભાગને એવું કહેવા માંગીએ છીએ કે અમને એક બી પાંજરું બીજા બી પકડવા માટે આપે 2 પાંજરા. એમનો અમને ખૂબ ખૂબ આભાર છે. અને આજે બી બીજો પકડાયો છે દીપડો. શું નામ તમારું? અજયભાઈ રાઠવા.